નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં મોબાઈલના ચક્કરમાં આત્મહત્યાની બે ઘટનાઓ બની ચૂકી છે। મોબાઈલ આપવાની ના પાડતા 14 વર્ષીય કિશોરે આત્મહત્યા કરી લીધી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે, તો બીજી ઘટનામાં મોબાઈલ માટે દાદાની હત્યા કરી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે। અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કિશોરો કેમ પોતાનામાં માંગ પૂરી ન થવાના કારણે આત્મહત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। તો ખાસ કરીને આ જ મુદ્દા ઉપર ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। અમદાવાદમાં આવેલા વસરાલ વિસ્તારમાં 14 વર્ષની દીકરીએ કર્યો આપઘાત। કહી શકાય છે કે મોબાઈલ ના આપતા આ દીકરીએ જે છે તે આપઘાત કર્યો હશે। હવે લોકોને સમજવાની જરૂર છે કે મા બાપને સમજવાની જરૂર છે, તેવા અનેક સવાલો પણ અહીંયા ઊભા થઈ રહ્યા છે। આપણા સાથે કેટલાક લોકો છે, તેમના સાથે સીધી જ વાત કરીશું। શું નામ છે આપનું? હર્ષદભાઈ। હર્ષદભાઈ, શું કહેશો? ખાસ જે રીતે દીકરીને મોબાઈલ આપવાની ના પાડી તેને લઈને દીકરીએ આપઘાત કર્યો હતો અને દાદાએ જ્યારે મોબાઈલની ના પાડી તો 14 વર્ષની દીકરીએ વસરાલમાં આપઘાત કર્યો, શું કહેશો? સાંપ્રત સમયમાં જે પ્રમાણે મોબાઈલનો દુરુપયોગ થઈ રહ્યો છે તેનું આ ઉદાહરણ કહી શકાય। સમાજના શિક્ષણ શાસ્ત્રીઓએ અને વડીલોએ હવે એક વિચારવાનો સમય પાકી ગયો છે કે કયા સમયથી વિદ્યાર્થીઓને હાથમાં મોબાઈલ આપવો જોઈએ, અને એ પણ મોબાઈલ શિક્ષણ માટે કે એના સદુપયોગ માટે, નહીં કે સોશિયલ મીડિયાની વિવિધ સાઇટો જોઈ અને ગેરમાર્ગે દોરાય। અફસોસની વાત છે કે જે બે ઘટના ઘટી અમદાવાદમાં, તેના કારણે પરિવારે પોતાની વાલસોઈ દીકરીઓને રતન ખોયા છે। પરંતુ હવે વિચારવાનો સમય, અને સરકારે પણ આમાં હસ્તક્ષેપ કરી અને અમુક વયની મર્યાદાના વિદ્યાર્થીઓ ઉપર મોબાઈલ કે મોબાઈલની જે તે પ્રવૃત્તિઓને જોવા માટેની મંજૂરી ના આપવી જોઈએ। ખાસ કરીને જ્યારે વાત કરી કે મોબાઈલ ના આપવા જોઈએ, છતાં પણ બાળકોને બાળક જન્મતું હોય ત્યારથી રોવાના ના કારણે મોબાઈલ જે છે તેમને આપી દેતા હોય છે, તો તેને લઈને શું કહેશો? આજકાલની માતાઓનો પણ આપણે વાંક ગણી શકાય, કેમ કે બાળક રડતું હોય તો એને અન્ય રમકડા જે આપણે સદીઓથી યુગોથી છાના રાખવા માટે આપતા હતા, એની જગ્યાએ હાથ વગું સાધન જે મોબાઈલ આપી અને જે પ્રમાણે એને એમાં ઓતપ્રોત કરી અને સાઇટો જોવાની જે પહેલેથી જન્મથી જ એને ફરજ પાડી રહી છે, એ બાળક આગળ જતાં પારિવારિક સંસ્કાર નહીં પરંતુ સોશિયલ મીડિયાનું વળગણ અને અનૈતિક પ્રવૃત્તિઓ જોતું થાય છે। આની પર રોક જરૂર લગાવવી પડશે, અને સૌથી પહેલાં તો મા બાપે પોતાના બાળકોને કોઈ પણ સંજોગોમાં એ ઘોડિયામાં રમતું હોય કે પાપા પગલી ભરતું હોય, એને ફોન તો ક્યારેય ના અપાય। જે ચોક્કસપણે કહી શકાય કે ફોન બાળકોને ના આપવો જોઈએ। આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે સીધી વાત કરીશું। શું નામ છે આપનું? પ્રદીપભાઈ યાદવ। હા પ્રદીપભાઈ, ખાસ કરીને જે રીતે તમે જોયો કે અમદાવાદમાં પણ આવા કિસ્સા નહીં, અનેક જગ્યાએ આવા કિસ્સા બની શક્યા। મોબાઈલને લઈને આત્મહત્યાના કેસ વધારે વધી રહ્યા છે, તેને લઈને આપનું શું મંતવ્ય? मैडम, जैसा अभी आधुनिक समय में मोबाइल का जो क्रेज जिस तरह से बढ़ा है ना, उसको ध्यान में रखते हुए आज बच्चों की जो मानसिकता है कहीं न कहीं बिगड़ती नजर आ रही है। आज बच्चे मानसिक रूप से मोबाइल के कारण कमजोर हो गए हैं। आज देखिए, छोटा बच्चा जब पैदा होता है तभी माँ बाप उनके हाथ में मोबाइल पकड़ा देते हैं और ऐसी रट लग जाती है कि मोबाइल छुड़ाना मुश्किल हो जाता है। भूतकाल में ऐसे बहुत सारे केस हुए, जैसे कल वाला केस आपने बोला कि वस्ताल में इस तरह का केस हुआ कि 14 साल की लड़की ने दादा ने मना किया, और दादा ने क्यों मना किया? उसके भविष्य के लिए मना किया होगा कि बेटा अभी तुम्हारी उम्र खेलने कूदने की है, पढ़ाई लिखाई करने की है। जब पढ़ लिख लोगे तो ऑटोमेटिक जो भी चीज़ें आपकी आवश्यकता है, जीवन जरूरी चीज़ें हैं, जो भी मतलब एक सपने हो, सपने हर सब पूरे हो सकेंगे। लेकिन बच्चों को ये चीज़ें पता नहीं चलता है और वो सोचते हैं कि मोबाइल हमें दुनिया हो जाती है। और मोबाइल में भी सोशल मीडिया इतना ख़राब हो चुका है, जैसे कि इंस्टाग्राम की बात करें, फेसबुक की बात करें, इन्होंने इतना कवर कर लिया है कि आज बच्चों को सोचने की और समझने की शक्ति खत्म हो गई है। आज बच्चे छोटी छोटी बातों में एक्शन ले रहे हैं। कुछ भी किया जाता है तो क्यों कहा जा रहा है, सामने वाले क्यों कह रहे हैं, उसको न समझ कर करके तुरंत एक्शन लेकर के जो कुछ भी करना होता है वो कर लेते हैं। तो ये कहीं ना कहीं वीकनेस नजर आ रही है। मैं आपके माध्यम से एक खाली श्लोक कहना चाहता हूँ, एक शायरी कहना चाहता हूँ कि भूतकाल में एक शायरी बड़ी फेमस थी कि ये दौलत भी ले लो, शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्तियों बारिश का पानी। बस वो समय की ज़रूरत है। જી ચોક્કસપણે કહી શકાય કે હવે લોકોને સમજવાની જરૂર છે, મોબાઈલ ના આપવા જોઈએ। આપણા સાથે બહેનો પણ છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે બહેનનું? અરુણાબેન નાગર। અરુણાબેન, શું કહેશો જે રીતે એક્ટિવ નથી થતા લોકો અને મોબાઈલમાં જ વધારે ઘૂસી રહ્યા છે, આવા આત્મહત્યાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, તેને લઈને આપનું શું કહેવું છે? આજના જમાનામાં મોબાઈલ એ ખૂબ જ દૂષણ બની ગયું છે દરેક વ્યક્તિઓ માટે, ને એમાં બી દીકરા દીકરીઓ માટે। તો એના માટે આપણે એક પરિવારમાં બી આપણે એ પ્રમાણે
છોકરાઓને સંસ્કારનું સિંચન થાય એના માટે પહેલાંથી તો આપણે પ્રાથમિક શિક્ષણ એ લોકો માટે આપણે સંસ્કાર વર્ગ ચલાવવા જોઈએ. ક્રીડા ભારતીનો આપણે દરેક ગલીએ સોસાયટીમાં આપણે એ પ્રમાણે ફેલાવો કરવો જોઈએ કે જેથી કરીને બાળકો મોબાઈલને અવગણના કરે અને એ લોકો મોબાઈલના અમુક દૂષણો જે હોય છે જે જોતાં જોતાં લિંકોમાં નીકળી જાય છે એ જોવાનું ટાળે. પ્લસ ઘરમાંથી જ વડીલો જે પણ હોય એ પણ એ લોકોને બાળકોને સમજાવે કે મોબાઈલ એ આપણા ભવિષ્ય માટે સારી વાત નથી અને એ લોકોના ભવિષ્યને લગતું એ લોકોને જી જે પ્રમાણે સાચી જ વાત છે. જે કહી શકાય કે ભવિષ્યમાં છોકરાઓને જ્યારે જન્મ થાય તો જ્યાં સુધી સમજ ના થાય ત્યાં સુધી મોબાઈલ જે છે તે ના આપવો જોઈએ. આપણા સાથે બીજા બહેનો છે તેમના સાથે સીધી જ વાત કરીશું. બેન, શું નામ છે આપનું? સ્નેહા. સ્નેહાબેન, કહેશો જે રીતે તમે જોયો કે સોશિયલ મીડિયા વધારે થયું છે, ગેમમાં લોકો પૈસા હારી જાય છે, આપઘાત કરી રહે છે, પણ અમદાવાદમાં એક એવો કિસ્સો બન્યો જ્યાં દાદાએ ખાલી મોબાઈલની ના પાડી, એમાં દીકરીએ આપઘાત કરી નાખ્યો. શું કહેશો? ખરેખર આ જોવા જઈએ તો એક બહુ જ દુઃખદ બાબત છે કે એક નાની કમથી બાબત કે જે ફોનની ના પાડતા એ આટલું મોટું આ દીકરીએ પગલું ભર્યું. તો સૌ પ્રથમ તો એ દીકરીને બાળપણથી જ મોબાઈલ ના વાપરે એના માટે બાળપણથી જો એને સમજ આપવામાં આવી હોત તો આ ફક્ત 14 વર્ષની દીકરીએ આ મોટું પગલું ઉપાડ્યું ના હોત. બાળપણથી જ બાળકોમાં એટલા સંસ્કાર સિંચવવા જોઈએ કે ઘણી બધી એવી રમતો છે કે મા બાપે પોતે પણ આજે મને એમ લાગે છે કંઈક ને કંઈક મા બાપ પાસે એટલો સમય નથી કે પોતાના બાળકોને પોતાનો જે બી યોગ્ય સમય છે એ આપે. જો દરેક મા બાપ પોતાના બાળકોને જો સમય વ્યવસ્થિત રીતે આપતા હોય તો બાળક કદાચ આટલું પગલું ના ભરી શકે. એટલે મારે તો દરેક મા બાપને યા જે પણ છે કોઈ પણ જે છે એને પણ એટલી જ સલાહ આપવાની કે પોતાના બાળકને એક દોસ્ત બનાવી દે, પોતાના બાળકને સમયસર સમય આપે તો કદાચ દીકરી આટલું મોટું પગલું કદી જ ના ઉપાડે. એવું મારા મા બાપને એક રિક્વેસ્ટ છે. હવે લોકોની એક રિક્વેસ્ટ છે કે મા બાપે પોતાના બાળકને સમય આપવો જોઈએ. આપણા સાથે બીજા બી એક બેન છે, તેમના સાથે બી વાત કરીશું. શું નામ છે બેન આપનું? મમતાબેન દેસાઈ. મમતા, શું કહેશો જે રીતે તમે જોયો વારંવાર આ આપઘાતના કેસ સામે આવી રહ્યા છે ને વારંવાર સોશિયલ મીડિયા પણ વધી રહ્યું છે, તો શું કહેશો? હું અર્ચના વિદ્યાલયમાં એક શિક્ષિકા તરીકે કામ કરી રહી છું. ઘણીવાર હું ઘણી દીકરીઓને સમજાવતી રહું છું કે મોબાઈલથી થોડા દૂર રહો, પરંતુ પહેલેથી જ એમને મોબાઈલ એક કોરોના કાળથી તો ખાસ કહીએ તો વધારેમાં વધારે બધું મોબાઈલ ઉપર જ ચાલી રહ્યું છે એવું કહી શકાય. એટલે કે છે કે બેન, પેરેન્ટ્સ પણ કહેવા આવે કે બેન દીકરો કે દીકરી મોબાઈલ માંગે છે, રોજ 2 કલાક આપો, 4 કલાક આપો, અમારે એમાંથી લખવાનું છે. હરરોજ લખવાનું હોતું નથી, છતાં પણ એક જે ટેવ પડી છે માનસિક એમને 2 કલાક જોઈએ જ, એ ખૂબ જ દૂષણ વધી રહ્યું છે. અને હું તો એવું ખાસ કહીશ કે પહેલાંના જમાનામાં માટીના રમકડાથી રમતા હતા. માટીના રમકડા વારે ઘડીએ માટી ચોળતા હતા, તોડીને ફરી બનાવતા હતા. તો એમનામાં અંદર એક એક્ટિવિટીની સૂઝ હતી. અત્યારે એક્ટિવિટીની સૂઝ બંધ થઈ ગઈ છે. લાકડામાંથી ઘડીને પણ કંઈક તૈયાર કરતા હતા, ગાયના રમકડા બનાવતા હતા. એવા નાના નાના રમકડા એમને કંઈક સૂઝ આપતું હતું, એને એક્ટિવિટીમાં વધારો થતો હતો. એ તો અત્યારે સદંતર બંધ થઈ ગયું છે. તો પછી બાળકો મોબાઈલ લે જ છે. અને બીજું આપણે કહીએ કે માતાઓ પહેલેથી જ મોબાઈલ આપી દે છે, એ તો મોટું દૂષણ છે. એટલે પહેલાં તો આપણા પેરેન્ટ્સને જ ખાસ સમજવાનું છે, વડીલોને સમજવાનું છે કે એમને થોડાક દૂર રાખે, કે તમારો સમય આવશે ત્યારે તમને મોબાઈલ આપવામાં આવશે એવી સમજ આપે. અત્યારે તમારો સમય નથી. એટલે હું તો એવું કહું છું કે 1 થી 12 ધોરણ સુધી બાળક ભણવા આવે ત્યાર સુધી એના હાથમાં પણ મોબાઈલ આપવો જોઈએ નહીં. હા, અમને ખબર છે કે મેસેજ પણ મોબાઈલોમાં જ આવે છે. કંઈ પણ ઉદાહરણ આપવું હોય તો મોબાઈલોમાં જ, એમના હોમવર્ક કે એવું બધું મોબાઈલોમાં જ અત્યારે બધી સ્કૂલોમાં શાળાઓ ચલાવે છે. છતાં પણ એવું કંઈક હોય તો એ પેરેન્ટ્સ કહી દે કે ભાઈ આ હોમવર્ક આવ્યું છે, આ લખવાનું છે, આ આમ છે, તો એટલીસ્ટ બાળકો ત્યાં ફોનથી થોડાક દૂર રહેશે. જી, ચોક્કસપણે કહી શકાય કે હવે પેરેન્ટ્સને જ સમજવાની જરૂર છે, કારણ કે આવા આપઘાતના જે કિસ્સાઓ જે છે તે વારંવાર સામે આવી રહ્યા છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. બાળકોની અંદર સંસ્કાર વાલીઓ આપે છે. બાળકો જન્મે તે પછી ઘણા મોટા થાય એટલે બાર મંડી જાય, બાર મંડી પછી શાળાએ જાય અને પહેલો ખોળો માના ગોદમાંથી ઉતરીને તે સીધું શાળાએ જતું હોય છે. પરંતુ સંસ્કાર તેની અંદર કેવા હોય છે અને તેની અંદર કેવી કુટેવો આવે છે એ વાલીઓના હાથમાં હોય છે. આજના જમાનામાં, આજના આધુનિક યુગમાં દરેક વસ્તુ ખૂબ ફાસ્ટ ચાલી રહી છે. તેવામાં આજે વિદ્યાર્થીઓ જે છે, જે કિશોરો કિશોરીઓ, તમામના હાથમાં મોબાઈલ જોવા મળી રહ્યા છે. અને આ મોબાઈલની જે કુટેવ કહો કે પછી ટેવ કહો, આ ટેવ તેમને આત્મહત્યા સુધી પહોંચાડી શકે એવું કોઈ વિચાર્યું નહોતું. પરંતુ 14 વર્ષીય કિશોર કહો કે પછી કિશોરી કહો, મોબાઈલ ના મળતા તેઓ આત્મહત્યા તરફ વળે છે. તો ક્યાંક એક કિસ્સામાં મોબાઈલ ના મળતા દાદાની હત્યા કરી નાખવામાં આવી છે.
એટલો બધો આક્રોશ આ વિદ્યાર્થીઓમાં કેમ આવી રહ્યો છે? મોબાઈલની આ ટેવ કેટલી ભારી પડી શકે છે એ માટે વાલી, શિક્ષકો હાલ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા છે. આપણે એ લોકોથી જ વાત કરીને જાણે એમનું શું કહેવું છે, કારણ કે બાળકનો જે પહેલો પાયો હોય છે ને એ શિક્ષક હોય છે, અને આ શિક્ષકો શું કહી રહ્યા છે. આપણી સાથે અહીં જે શાળાના આચાર્ય છે, ડિરેક્ટર, આપણે એમની જોડે વાત કરીએ. સર, શું કહેશો જે રીતના મોબાઈલ નહીં મળવાને કારણે કિશોર હોય, કિશોરી આત્મહત્યા તરફ વળતા હોય, તો ક્યાંક એક કિસ્સામાં તો દાદાની પણ હત્યા કરી નાખવામાં આવી છે. આપ શું કહેશો? હા, અમે પણ ઘણા ચેનલોના માધ્યમથી અને ન્યૂઝપેપરના માધ્યમથી એવું જોતા હોઈએ છીએ કે આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બની રહી છે અને બનતી હોય છે. ત્યારે એક શાળાના સંચાલક તરીકે વર્ષોથી જ્યારે અમે શાળાનું સંચાલન કરીએ છીએ તો અમારે ત્યાં એવો પ્રયાસ કરીએ છીએ કે સવારે જે એસેમ્બલી થતી હોય છે ત્યારે એસેમ્બલીની અંદર, પ્રાર્થના સભાની અંદર અમે બાળકોને દરરોજ એટલીસ્ટ 1 થી 2 મિનિટ દરરોજ પ્રિન્સિપલના, સુપરવાઇઝરના સજેશન્સ હોય છે કે સંચાલક તરીકે અમે બાળકોને દરરોજ 2 મિનિટના જુદા જુદા જે સજેશન્સ હોય એની અંદર અમે આ બાબતો એમની સામે રજૂ કરતા હોઈએ છીએ કે કઈ સારી બાબતો છે, કઈ સુધારવા જેવી બાબતો છે. અને વારંવાર અને સમયે સમયે જ્યારે આપણે આ બાબતો એમની સાથે કોન્ટેક્ટમાં રહીને આ બાબતો સમજાવીએ ને તો કદાચ આવી ઘટનાઓ બનતી અટકી શકે. બીજું, શાળા દ્વારા એવું ભાવાવરણ અને વાતાવરણ બનવું જોઈએ કે આ ભાવાવરણની અંદર બાળકને ખ્યાલ રહે કે કઈ વસ્તુ ખોટી થઈ રહી છે. હંમેશા શાળા એક એવું માધ્યમ રહ્યું છે કે જ્યારે બાળકો શાળાની અંદર પ્રવેશ કરે છે ત્યારથી લઈને ડિસિપ્લિન જો એક પાર્ટના સ્વરૂપમાં આગળ આવે તો મને એવું લાગે છે કે આ જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, બાળકો કેટલીક વખત માઇન્ડ પોતાનું મોબાઈલને કારણે જ્યારે ડાયવર્ટ થતું હોય છે ને કેટલીક ઘટનાઓ જ્યારે આપણે શહેર કે રાજ્યમાં બનતી હોય તો એ ન બને એના માટે શાળા એક મારા ખ્યાલથી એક સરસ શસ્ત્ર અને શાસ્ત્ર છે કે જેમના દ્વારા જે અપડેટ બાળકોને જો સમય સમયે મળે. એમાં અમે અમારી શાળામાં એવું પણ કરાવીએ છીએ કે કેટલીક વાર ડ્રામાથી, કેટલીક વખત શાળાના વર્ગખંડની અંદર બાળકોને અમે પ્રોજેક્ટર કે સ્ક્રીનની ઉપર જરૂરી શોર્ટ મૂવી, અને એ પણ બહુ નાના 2 થી 5, 10 મિનિટની અંદરની જે સ્ક્રિપ્ટ હોય, રીલ હોય, એ બતાવીએ છીએ જેનાથી એમને ખ્યાલ આવે કે શું નુકસાન થઈ શકે છે. એટલે એ બાબતોમાં શાળા દ્વારા અમે સમયે સમયે કાળજી લઈએ છીએ. અને બીઇંગ અ ગુડ એજ્યુકેશનાલિસ્ટ, આ બાબત અત્યારના સમયની તાતી જરૂરિયાત છે કે બાળકની મનોદશા, બાળકની જે અત્યારની પરિસ્થિતિ છે એને જો આપણે સમયે સમયે સમજતા રહીશું ને અને એની સાથે વાત કરીશું, એમની સાથે સમય આપીશું તો મને લાગે છે આ કોઈ તકલીફ, કોઈ ઘટના નહીં બનશે અથવા તો આ ઘટનાઓ બનતી ઓછી થશે, એવું મારું અંગત રીતે માનવું છે. સરસ વાત સરે કરી છે કે બાળકોને સમય આપવાની જરૂર છે, તેમની સાથે વાતચીત કરવાની જરૂર છે. આપ એક વાલી છો, વાલી તરીકે આપ શું વિચારો છો? આજના આજે બાળકો હોય છે આત્મહત્યા કરી નાખે છે, ન જેવી બાબતે તેમને ક્યાં મન દુઃખ થતું હોય છે? હું, મારી છોકરી ધોરણ 4માં અભ્યાસ કરે છે. હું જ્યારે એ મોબાઈલનો ઉપયોગ કરે છે ત્યારે હું એની સાથે સમય વિતાવું છું, એટલે હું જોઈ શકું છું કે એ શું કરી શકે છે મોબાઈલમાં, શું જોઈ છે, શું નથી જોતી, ખરાબ યુઝ કરી ન શકે. એ રીતે હું એની સાથે બેસીને એની સાથે ટાઈમ પાસ કરું છું. સાચી વાત છે. એટલે ક્યાંક વાલી સાથે બેસે ને તો ત્યાં જે બાળક હોય તે કોઈ અન્યાયમાં ના જાય. શિક્ષક તરીકે આપનું શું માનવું? અમે એવું જાણીએ છીએ કે આજના સમયમાં બાળકો જે છે એ વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે અને એ એના સ્વાસ્થ્ય માટે એમના માનસિક ઉપર પણ ઘણી ખરાબ અસર કરી રહી છે. તો શાળામાં અમે એક શિક્ષક તરીકે એવું કરીએ છીએ કે વધારે કરીને અમે બાળકોને ગૃહ કાર્ય જે છે એ અમે એમને મૌખિક રીતે જણાવી દઈએ છીએ અથવા ડાયરીમાં અમે ફિલઅપ કરાવીએ છીએ. જેથી કરીને જે અમારી ગુરુકૃપા વિદ્યાલયની એપ છે એ એપ ફક્ત ને ફક્ત અમારા વાલી મિત્રો માટે, એમના જાણકારી માટે, એમના સુવિધા માટે કે વિદ્યાર્થીના અકોર્ડિંગ એમને શું અમે શાળા તરફથી માહિતી આપી રહ્યા છે એના માટે તેઓ યુઝ કરી શકે છે. પણ બાળકોને અમે વધારે પડતું તેઓ હોમવર્ક મોબાઈલના ઉપયોગ વગર કરે એ રીતના અમે શાળામાં વર્ગખંડમાં જ બતાવી દઈએ છીએ. આપ એક શિક્ષક તો છો પણ એક વાલી પણ હશો. આપને શું લાગે છે કે આ રીતે મોબાઈલનો ઉપયોગ છોડાવવા માટે એક વાલીએ પણ કંઈક પ્રયાસ કરવા જોઈએ, અને એ પ્રયાસ શું હશે? જે ચોક્કસ રીતે આપણે પણ આ પ્રયાસ ખૂબ ગંભીર રીતે આને આપણે લેવું જોઈએ, કારણ કે આજકાલ માતા પિતા પોતે પોતાની સુવિધા માટે બાળકોને મોબાઈલ હાથમાં આપી દે છે. પણ પહેલાં આપણે પ્રયત્ન કરીએ કે મોબાઈલનો ઉપયોગ આપણે ઓછો કરીએ અને બાળકોને બનતા સુધી આપણે એમને મોબાઈલથી દૂર રાખીએ, આપણે વધુ સમય આપીએ બાળકોને. આજની કન્ડિશન એવી છે કે જનરેશનના અકોર્ડિંગ બહુ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે. માતા પિતા બિઝી છે, બાળકોને સમય નથી આપી શકતા. પહેલાંના સમયમાં દાદા દાદી, નાના નાની બાળકો સાથે રહેતા હતા, સંયુક્ત
સંયુક્ત કુટુંબ હતું. હવે આપણા પાસે એવો સમય નથી કે આપણે બાળકોને વધુ સમય આપીએ. તો બનતા સુધી હું એટલું જ કહીશ કે વાલી તરીકે આપણે બાળકોને સમય આપીએ, એમને સાંભળીએ અને મોબાઈલથી એમને પણ દૂર રાખીએ અને આપણે પોતે પણ દૂર રહીએ. માત્ર બાળક નહીં, આપણે પણ મોબાઈલથી તો દૂર રહેવાની જરૂર છે. આપ શું માનો છો? आज के तकनीकी युग में मोबाइल एक ज़रूरी साधन बन गया है. व्यक्तिगत विकास के लिए भी ज़रूरी साधन है, लेकिन हमारे गुरुकृपा विद्यालय में विद्यार्थियों को ऐसा बताया जाता है कि मोबाइल से हमें यूज़ तो करना है, लेकिन कितने लिमिट में करना है ये हम बताते हैं बच्चों को. कि अगर उसका हमें यूज़ करना है, होमवर्क मिला है तो बस देखा और उसका यूज़ हो गया, फिर हमें बुक से वो सारे क्वेश्चन आंसर देख कर फिलअप करने हैं नोटबुक में. तो एक टाइम लिमिट तो होना ही चाहिए, ताकि बच्चे अगर सुबह देख रहे हैं तो अगर 15 मिनट सुबह तो 15 मिनट शाम, तो जैसे हम पढ़ाई का टाइम करते हैं वैसे मोबाइल देखने का यूज़ उसके बेनिफिट को लेने में करें तो वो एक अच्छा उपाय रहेगा बच्चों के लिए, जिससे बच्चे मोबाइल के एडिक्टेड नहीं बनेंगे, उसका यूज़ करेंगे. तो ये एक अच्छा साधन है. जो अवेयरनेस प्रोग्राम हमारे स्कूल में सेमिनार वगैरह किया जाता है, तो जो बच्चों को मोबाइल के ऊपर कैसे मोबाइल का यूज़ करना, व्हाट इज़ द बेनिफिट ऑफ मोबाइल, वो बताया जाता है. तो बच्चे उसके निगेटिव पॉइंट नहीं देखकर उसके पॉजिटिव पॉइंट देखते हैं. ટાઈમ ટેબલ તો આપણે જ બનાવવો પડશે. સાચી વાત છે. બાળકોની અંદર સંસ્કાર સિંચવું, એક માતા અને એક શિક્ષક, માતાના ખોળામાંથી ઉતરીને શિક્ષકના ખોળામાં જાય. શું કહેવું? गुरुकृपा स्कूल में बच्चे जब आते हैं तो पहली बात तो है कि वो लोग गुड मॉर्निंग नहीं विश करेंगे. टू इनकलकेट द वैल्यूज़ ऑफ पैट्रियोटिज्म हमारे बच्चों को हमने वंदे मातरम बोलना सिखाया है, ताकि वो कभी भी किसी को मिले, पेरेंट्स को मिले, टीचर्स, प्रिंसिपल, सबको जब मिलते हैं तो वेन एवर द टीचर एंटर इन द क्लास दे विल विश वंदे मातरम. एंड इवन इन द स्कूल्स ऑल्सो आवर स्टूडेंट्स नरेट होल वंदे मातरम बाय देमसेल्व्स. सो वी इनकलकेट गुड वैल्यूज इन गुरुकृपा विद्यालय. थैंक यू सो मच. સંસ્કાર હોવું તો જરૂરી છે. જો રાષ્ટ્ર ભાવના ઘણી હશે, થોડી ઘણી પણ એ બાળકની અંદર સિંચવામાં આવશે તો આ જે મોબાઈલની ટેવો, અમુક કુટેવો, એનાથી એ બાળક દૂર રહેશે. આત્મહત્યા સુધી બાળક પહોંચી જાય છે. શું માનવું તમારું? મારું માનવું એવું છે કે જ્યારે પણ બાળકો ફોનનો યુઝ કરતા હોઈએ તો માતા પિતાએ સાથે બેસવું જોઈએ, કે જેથી બાળકો શું જોઈ છે, શાનો ઉપયોગ કરે છે, કેવી રીતે ઇન્સ્ટા, કેવી રીતે ફેસબુકનો યુઝ કરે છે, એ એઝ અ ગુડ પેરેન્ટ્સ તરીકે એમણે બેસવું જોઈએ, કે જેથી બાળકો શું યુઝ કરે તેને ખબર પડી શકે છે. તે માનવું. સર, આપની પાસે ફરી એટલે આવવા માંગીશ. બાળકો આજની જે આ ઘટનાઓ સામે આવી રહી છે એમાં તો એક વિદ્યાર્થી કહો, બાળકો એણે એના દાદાની પણ હત્યા કરી નાખી છે. તો હત્યા સુધી આ બાળક પહોંચી જાય છે, તો એને સુધારવા માટે કે એના માટે જવાબદાર કોણ હશે? મારી દ્રષ્ટિએ જવાબદાર જો કોઈ હોય તો ચોક્કસ એ સમયે જ્યારે વ્યક્તિને આ મનોદશા કે એની જે તકલીફો છે, જ્યારે એમણે કોઈએ સાથ ન આપ્યો હોય અને એમને કોઈ સાંભળ્યા નહીં હોય, ત્યારે ઘણું બધું ફ્રસ્ટ્રેશન એના માઇન્ડ ઉપર આવી જતું હોય છે, એવું આપણે અનુભવીએ છીએ. તો એ સમયે જો બેસ્ટ કોઈ મેડિસિન હોય તો એ છે સમય. એટલે આપણે આવી ઘટના ન બને એના માટે વ્યક્તિએ, એના માતા પિતા હશે, શિક્ષક હશે કે સમાજ, આ વ્યક્તિને જરૂરી સમયે એને સાંભળવાની જરૂર છે. ઘણી બધી વસ્તુ એને એના મનમાં, હૃદયમાં, દિલમાં જે છે એ સામેવાળા વ્યક્તિને જ્યારે એ કહી દે છે ને, ત્યારે આવી ઘટનાઓ બનતી અટકી જશે. એટલે આપણે એમને સમય સાથે એને સાંભળીએ. જો આ વસ્તુ થશે ને તો ઘણી બધી વસ્તુઓ અને ઘણી બધી ઘટનાઓ બનતી ચોક્કસ સમાજમાં અટકી જશે. તદ્દન સાચી વાત છે. ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી ઘટનાઓ સમાજમાં બનતી અટકી જશે જો તમે તમારા બાળકને સાંભળશો, અથવા કોઈ બાળકને કોઈ મુશ્કેલી હશે તો ઘણી બધી શાળાઓ એવી પણ હોય છે કે જો કોઈ બાળકને ગંભીર જોઈએ છે ને તો તાત્કાલિક તેની મનોદશા શું છે, તેની શું સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરશે, જેનાથી તે બાળક આત્મહત્યા સુધી ના પહોંચી શકે. ઘણી બધી શાળાઓ પણ એવી છે, જેમાંથી આ એક શાળા સામેલ છે જેમાં સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. આ જે આત્મહત્યાઓ સુધી બાળકો પહોંચી રહ્યા છે, તો આ બાળકો આત્મહત્યા ના કરે, કોઈની હત્યા ના કરે, એ માટે બાળકોની અંદર સંસ્કારનું સિંચન કરવાનો જે પાયો છે એ એક શિક્ષક અને એક વાલીની ફરજ બને છે. આ આધુનિક યુગની અંદર આ બાળકો આત્મહત્યા સુધી પહોંચી રહ્યા છે, જે ખૂબ જ ખરાબ ઘટના તરીકે સામે આવી રહ્યા છે. એટલે ક્યાંક વાલીઓની પણ ફરજ છે અને ક્યાંક સંસ્કારો તેમની અંદર આપે, તેમની સાથે વાતો કરે, એવું પણ સ્પષ્ટ આજના જે શિક્ષકો કહો, વાલીઓ કહો, એ તમામનું માનવું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ડિજિટલ યુગ છે અને ખાસ કરીને વાત કરીએ તો નાના બાળકોથી લઈને ઉંમરલાયક ઘરડા વ્યક્તિઓ પાસે પણ અત્યારે મોબાઈલ જે છે તે ખૂબ જરૂરી બન્યો છે. પરંતુ ક્યાંક આ મોબાઈલની લત જે છે તે બાળકો માટે ગેરવર્તણૂક અસર જે છે તે દર્શાવી રહ્યું છે. આપણી સાથે તબીબો છે, તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને મોબાઈલની લત છે તે ખૂબ જ અત્યારે ભયાનક બની રહી છે. નાના બાળક પાસેથી મોબાઈલ લો તો રડવા લાગે છે. સાથે સાથે એવા કિસ્સા સામે આવ્યા કે મોબાઈલ લીધા બાદ બાળકે આત્મહત્યા કરી દીધી. કેટલો ગંભીર બનાવ છે.
આ ઘણો ગંભીર બનાવ કહી શકાય, પણ અત્યારે આપણે એ વસ્તુ કરી શકીએ કે મોબાઈલ અત્યારે મોસ્ટલી બધી વસ્તુ એમનું બધું હોમવર્ક, એમના બધા સ્કૂલના ગ્રુપ્સ બધું ઓનલાઈન જ આવતું હોય છે. તો સ્કૂલને થોડું એવું સજેશન કરી શકે કે એ લોકોને બને ત્યાં સુધી સ્કૂલમાં જે એવી એક્ટિવિટી કરાવો, યા તો પછી હોમવર્કની જગ્યા પર તમે સ્કૂલમાં જે વસ્તુ એમને પૂરું કરાવી દો, જેથી અમારે ગ્રુપ ઓપન કરવાની જરૂરત જ ના પડે અને અમે મોસ્ટલી ઘરે એમને બીજી કોઈ એક્ટિવિટી કરાવી શકીએ, યા તો પછી અમે અમારી રીતે એમને કંઈક ભણાવી શકીએ. પણ સ્કૂલનું અપડેટ અમને ગ્રુપમાં આપે યા તો પછી કોઈ ડાયરીમાં લખીને આપે તો વધારે સારું રહેશે એની જગ્યા પર. સ્કૂલમાંથી જે ડિજિટલ વર્ક આવતું હોય છે તે ઓછું કરવું જોઈએ. ખાસ કરીને વાત કરીએ તો જ્યારે આ પ્રકારના બનાવ બની રહ્યા છે ત્યારે બાળકો અને મા બાપે કઈ રીતની પ્રોટેક્શન કરવું જોઈએ, કારણ કે બાળકો મોબાઈલ યુઝ કરતા હોય છે મા બાપને જોઈને જ. કેમ, કઈ રીતે? હવે અત્યારના ટાઈમમાં જ્યારે ડિજિટલ યુગ છે ત્યારે પરિવારોમાં મમ્મી છે, પપ્પા છે, ઇવન દાદા દાદી છે, પહેલાના ટાઈમમાં ભજન કીર્તન કરતા હતા, અત્યારે એ બી ફોન લઈને જ બેઠા છે. તો બાળકો પરિવારના સભ્યોને જોઈને જ શીખવાનો છે. તો હવે આ ટાઈમે પરિવારના સભ્યોએ શીખવું જોઈએ, એના મા બાપ છે, એમના દાદા દાદી છે. અત્યારે બીજી એક વસ્તુ કે અત્યારે ન્યુક્લિયર ફેમિલી થઈ ગઈ છે, પહેલાં જોઈન્ટ ફેમિલી હતું. તો હવે માણસોએ સમજવું જોઈએ કે અમે અમારા છોકરાઓ અમને જોઈને જ શીખવાના છે. તો અમે એવી રીતના પુસ્તકો તરફ જઈએ, આઉટસાઇડ ડોર એક્ટિવિટી કરીએ, ઘરની બહાર જઈએ, ના કે આપણે ટીવીમાં પડ્યા રહે કે ફોનમાં જ પડ્યા રહે. તો પેરેન્ટ્સે પહેલાં સમજવું જોઈએ, એને જીવન ડેઈલીની જે એક્ટિવિટી છે એમાં લઈ આવવું પડે, તો જ બાળકો તમને જોઈને શીખશે, બાકી ના શીખી શકે. માતા પિતાએ પણ ખૂબ ખાસ ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને ડિજિટલ યુગ છે, મોબાઈલની લત એટલી હાવી થઈ ચૂકી છે કે બાળકોને મોબાઈલ લેતા હત્યા અને આત્મહત્યા કરી રહ્યા છે. બાળકો તો ખાસ કરીને આ પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મ પર એટલા વધી ગયા છે કે હવે ખૂબ જ ઓછું પ્રમાણ છે કે એ લોકોને સમજાવું. પણ મા બાપ અને પરિવારે સ્કૂલમાંથી પણ કઈ રીતે સ્ટડી આપવું જોઈએ જેથી કે બાળકો આ ડિજિટલ યુગમાંથી પ્રેક્ટિકલ પર આવે. હવે એમાં એવું છે કે પેરેન્ટ્સે પણ ધ્યાન આપવાનું છે અને ટીચર્સે પણ ધ્યાન આપવાનું છે કે છોકરાઓને તમે બને ત્યાં સુધી તમારી સ્કૂલમાં જે લોકોને એ પ્રમાણેનું વર્ક કરાવો કે, અને પેરેન્ટ્સે એ ધ્યાન આપવાનું છે કે વીકેન્ડ્સમાં એવું હોય તો તમે બાળકો જોડે એવો બોન્ડ બિલ્ડ કરો કે એમને ફોન કરતાં તમારી જોડે વધારે ઇન્ટરેસ્ટ આવે, કે તમને બી ટાઈમ મળે બાળકો જોડે રહેવાનો અને બાળકોને એમના પેરેન્ટ્સ જોડે રહેવાનો. તો પછી ફોન વધારે યુઝ કરવાનો કોઈ વારો જ નહીં આવે. ફોન વધારે યુઝ કરવાનો વારો નહીં આવે. ફરી એકવાર આપણે એક પ્રશ્ન પૂછીશું કે ખાસ કરીને જ્યારે આ ગંભીર બનાવો બની રહ્યા છે, હવે સરકારે કઈ રીતે પગલાં લેવા જોઈએ, કારણ કે જ્યારે આ પ્રકારના મોબાઈલ યુઝ કરવાના ન પડતા બાળકો આટલી હદ વટાવી રહ્યા છે. સૌથી પહેલા તો આપણે પેરેન્ટ્સ માટે જ વાત કરીએ. સૌથી પહેલા રિચાર્જ જ એટલું બધું મોંઘું કરી દો ને કે કોઈ પેરેન્ટ્સ આ વસ્તુ રિચાર્જ કરાવવાનું હાથમાં જ ના લે. મોબાઈલમાં રિચાર્જ નહીં હોય, મોબાઈલ યુઝ થાય નહીં, એટલે પ્રોબ્લેમ ત્યાં સોલ્વ થઈ જશે. ખૂબ જ એક સારો પ્રશ્ન કીધો છે કે જે રીતે ખૂબ રિચાર્જ જે છે તે મોંઘા કરી દેવા છે, તેના દર વધારવા જોઈએ. આ કારણ જે છે એ ક્યાંક ને ક્યાંક માતા પિતાઓને અને પરિવારને પણ નુકસાન પહોંચાડશે, પરંતુ આ રિચાર્જના કારણે કહી શકાય કે બાળકોમાં જે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવો છે તે ઓછો થઈ શકે છે. મા બાપે પોતે પણ ધ્યાન આપવું પડશે, કારણ કે માતા પિતાઓ કોઈ પણ કારણસર કામ કરતા હોય છે. બાળક જીદ્દી હોય તો બાળકને રીઝાવવા માટે મોબાઈલ જે છે તે સીધો જ આપી દેતા હોય છે, પરંતુ ક્યાંક આની અસર જે છે તે ખૂબ જ ખરાબ થઈ રહી છે. બાળક જે છે તેને મોબાઈલ ના આપતા કહી શકાય કે 14 વર્ષના બાળકે આત્મહત્યા કરી લીધી, તેવો એક કિસ્સો સામે આવ્યો છે. સાથે જ દાદાએ પોતાના પૌત્રને કહી શકાય કે મોબાઈલ ન આપવાની ના પાડતા તેઓએ કહી શકાય પુત્રએ એક દાદાની હત્યા કરી નાખી છે. એટલે કે આ ગંભીર બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. આ બનાવોને ઘટાડવા માટે ક્યાંક ને ક્યાંક મોબાઈલનો ઉપયોગ જે છે તે પરિવારે અને બાળકોએ પણ ઓછો કરવો પડશે, અને બાળકોને આ ઉપયોગ ઓછો કરવા માટે પરિવારે સજ્જ બનવું પડશે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.